હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડીયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક ભાઈ. નવો વ્લોગમાં સ્વાગત કરું છું અને આજનો વ્લોગ મસ્ત થવાનું. તો ગાઈસ આખો વ્લોગ જોજો. જો બાઈક પડ્યું, હવે આજે તો ઓઇલ નખાઈ જ દેવાનું. 4-5 દિવસથી કહેતું તો ઓઇલ નાખવાનું, આજે નાખી જ દેવાનું હે. અને જો તાપ પર ચડી ગયા અને થોડા દિવસથી આપણે વ્લોગ કન્ટિન્યુ નતા આવતા, માફ કરજો. હેલો ગાઈસ, તો તમને એક વાત કહેવાની છે કે જે પહેલા આપણે કોઈ વિડીયો કીધી નથી આપણે, બરાબર. આપણે જેના વ્લોગ ઉતાર્યા છે ત્યાં સુધી આપણા 30 વ્લોગ તો થઈ ગયા હશે મિનિમમ. અને અત્યાર સુધી મેં કંઈ કીધું નથી તમને, પણ એક વાત કહેવાની બાકી છે કે આપણી જે વ્લોગ ચેનલ છે એ વ્લોગ ચેનલ પહેલા પણ એક ચેનલ હતી આપણી, ખોડલ સ્ટુડિયો. અને એ ચેનલ પહેલા તો બે બનાવી હતી. આ ચેનલ પહેલા પણ બે ચેનલ હતી. તો એની પહેલા થયું એવું કે આપણે એની અંદર કોમેડી પહેલા ચાલુ કરી હતી. તો કોમેડી ચેનલ આપણી ચાલી નહીં બરાબર, મતલબ ચાલતી હતી પણ અમે ભાઈબંધો રમતા હતા એટલે મતલબ બહુ પહેલા બનાવી હતી. તો અમે વ્લોગ ઉતારતા હતા, વ્લોગ ક્યાં કોમેડી બનાવતા હતા. અને વ્લોગ પછી કોમેડી કરતા કરતા અને જાણે કોઈ બાચે તાણે બધા બાચે એટલે એક બે છોકરા બાજે એટલા પછી કે મારો વિડીયો ડિલીટ માર દે, મારો વિડીયો ડિલીટ માર દે. એમાં ને એમાં આપણે એ ચેનલ પછી બંધ કરી નાખી. આપણે જે કોમેડી બનાવતા હતા એ બંધ કરી નાખી. અને પછી થોડા દિવસ પછી આપણે પાછી એ જ ચેનલ ઉપર માતાજીના સ્ટેટસ બનાવવાનું ચાલુ કર્યું. એની ઉપર આપણે ખોડિયારમાંના સ્ટેટસ બનાવતા ખોડિયારમાં સ્ટુડિયોમાં. તે અત્યારે જે આપણી ચેનલ છે તે આપણી ચેનલ, અને એની પર પણ વિડીયો આવે આપણે ખોડિયારમાંના સ્ટેટસ જ આવે છે એની અંદર. તો એ ચેનલ તમે જોઈ લેજો. એ ચેનલ પણ આપણી જ છે. એની અંદર 1000 સબસ્ક્રાઈબર પૂરા છે. આપણે બ્લોગિંગની ચેનલ પણ ચાલુ કરી નાખી, કેમ કે એ ચેનલ તો એની રીતે ચાલશે. અને બાકી ફેસ વેલ્યુ માટે આ ચેનલ ચાલુ કરી નાખીએ. તો આ ચેનલ પણ અંગાત ચાલવીએ અને ઓલી પણ ચાલવે. તો આપણે તમને એક વસ્તુ બતાવું કે આપણે જે કોમેડી ચેનલ ઉતારતા હતા એના માટે આપણે જે બધા વિડીયો ઉતારતા હતા પણ સ્ટેન્ડની જરૂર હતી. તો આપણે બધું સ્ટેન્ડ બધું લઈ લીધું. પણ એક સ્ટેન્ડ તમને બતાવજો. તો પછી ગાઈસ, તે તમને કીધું કે આપણી પહેલા ચેનલ હતી કે એના ઉપર આપણે વિડીયો ઉતારતા હતા. તે મોબાઈલ ભરાવાનું આપણું સ્ટેન્ડ હતું. તે જોઈ શકો તમે. જો આ રહ્યું સ્ટેન્ડ. પહેલા કોઈ દિવસ બતાવ્યું નહીં, આ પહેલી વખત બતાવું. અને એ ચેનલ ઉપર આપણે વિડીયો બનાવતા હતા તો આ સ્ટેન્ડનો ઉપયોગ કરતા હતા, બરાબર. જોઈ શકો તમે. અત્યારે થોડુંક કાટ ચડી ગયું હોય કેમ કે આ તિજોરી નીચે પડ્યું રહે. આપણે વાપરતા નહીં, બરાબર ગાઈસ. આપણે તો આથી કામ ચાલી જાય બ્લોગમાં. તો કોઈ મોટા લોંગ વિડીયો કે કંઈ બાર ચેલેન્જિંગ કોઈ વિડીયો કરીશું આપણે બ્લોગિંગ ચેનલ ઉપર, તો આનો ઉપયોગ કરીશું. બાકી અત્યારે કરતા નથી, બરાબર ગાઈસ. અત્યારે તો આપણે કોઈક વખત લાઈટની જરૂરત હોય તો હેલોજન લાઈટ છે આપણી. એ કંઈક એ વખતે 2000ની મળી હતી. તો એ લાઈટ આની પર લગાવી દઈએ છીએ. જો ગાઈસ તમને ખોલીને પણ બતાવું. અત્યારે તો જામ થઈ ગયું હે, ખુલે તો સારું હે. કેમેરો હાથમાં હે ને એટલે ખોલતા ફાવતું નથી. જો ગાઈસ એટલું લાંબુ થયું. આના કરતાં પણ લાંબુ થાય. અને આની ઉપર હે ને મોબાઈલનું આવે, એ લગાવીને પછી આને ફિટ કરવાનું હોય. અને જો આ પણ ઢીલું થઈ ગયું. આનો ઉપયોગ કરતા હતા. અને આની પર જો તમે રિંગ લાઈટ લગાવી તો રિંગ લાઈટ જ લગાવાય. એવું ઓપ્શન હતું. પહેલા તો આપણે ઇન્સ્ટાગ્રામ, પહેલા ટિકટોક હતું. તે ટિકટોકમાં બધા વિડીયો ઉતારતા હતા. એ લોકો આનો ઉપયોગ કરતા હતા આવામાં. આપણે તો એવા શોખ નથી આપતો. કોમેડી અને વ્લોગિંગ ચેનલ ચાલુ કરી હતી. વ્લોગિંગ તો અત્યારે કરી, પહેલા તો કોમેડી ચેનલ હતી. પણ એ બરાબર ચાલી નહીં, કેમ કે થોડું અંદર છોકરાઓ બધા બાંધતા હતા. તો એટલે કે ઓલાનો વાંક હોય તો ઓલાનો વાંક હોય, વિડીયો ડિલીટ માર દે. એટલા માટે આપણે કીધું ડિલીટ ચેનલ કાઢી નાખીએ. અને પછી એ ચેનલ ઉપર આપણે માતાજીના સ્ટેટસ ચાલુ કરે. માતાજીના સ્ટેટસ ચાલી ગયા. અને અત્યારે ખાસા સબસ્ક્રાઈબર 1600-1700 સબસ્ક્રાઈબર થઈ ગયા એમાં પણ. હવે તમે લોકો આ ચેનલ ઉપર તમે મદદ કરો તો આપણી ચેનલ પર આમાં પણ થઈ જશે, બરાબર. સપોર્ટ બતાવતા રહેજો તો આપણી ચેનલ પર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. બાકી ઓલી ચેનલ તો આપણી ચાલુ જ છે. ગાઈસ જો સ્ટેન્ડ, આનો ઉપયોગ કરીશું કોઈક વખત, બતાવીશું તમને. હેલો
ગાઈસ તો અત્યારે આપણે ગામડેથી નીકળી ગયા ઘરે જવા માટે અને ઘરનો બાટલો પતી ગયો તો એટલે એને બદલાય પપ્પા અત્યારે લઈ જાય તો અત્યારે પપ્પા આગળ નીકળી બરાબર પપ્પા લઈ જવા માટે તો પપ્પા રિક્ષા ચલાવે તો ગાડીઓ થઈ જાય તો આપણે બાટલો લઈ લીધો આપણે ગામડેથી જ ભરાઈએ બાટલો એના માટે આપણે ગામડે લઈને આવ્યા હતા પપ્પા અને અત્યારે લઈ જઈએ છીએ પાછો અરે